લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જૂનાગઢના અલગ અલગ પછાત વિસ્તારોમાં જઈ બાળકોને 600 જેટલા લખવા કોરા ચોપડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. કલોલ જિલ્લા ગાંધીનગરના શ્રી આશા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અરવિંદભાઈ રાઠોડે વન મેન NGO ઓનલી ઇન્ડિયનની પ્રેરણાથી જૂનાગઢ આવી તેમના ટીમના સભ્યો સાથે જૂનાગઢના અતિ આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે પછાત ગણાતા વિસ્તારો ચુનારાવાસ, બાવા પ્લોટ તથા ગિરનાર રોડના વાલ્મીકીવાસ વિસ્તારના ધોરણ 4 થી 12 અને કોલેજ કન્યાઓને પણ અભ્યાસ સહાય માટે કોરા ચોપડા 500 પ્રેમપૂર્વક ભેટ આપવામાં આવ્યા હતા તથા ઓનલી ઇન્ડિયન એ વિતરણ વ્યવસ્થા સંભાળેલી હતી તથા ચોપડા ગિરનાર રોડ પર આવેલી સરકારી શાળા કન્યાકુમાર શાળા નંબર 4ના આચાર્યશ્રીને જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે આપવા માટે ભેટ આપી હતી. આ એક ઉત્તમ માનવતા માટેના વિતરણ કાર્યક્રમમાં છેલ્લા ઘણા વર્ષથી પર્યાવરણ, વન્યજીવના સંરક્ષણ તથા જરૂરિયાતમંદ લોકોની મદદ કરતી જૂનાગઢની સેવાભાવી સંસ્થા હ્યુમાનિટી ફર્સ્ટ NGOના અલ્ફેઝ ભટ્ટી, કિશન ઉપાધ્યાય અને પરેશ બારડ તથા મજેવડીના જગદીશ મકવાણા જોડાયા હતા. આ 600 જેટલા કોરા 180 પેજના ચોપડા વિનામૂલ્યે જ્ઞાતિ જાતિ કોમ ધર્મના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ સમાજ તમામના બાળકોને ભણવા માટે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. लक्ष्य न्यूज़ संजय नायक. कि खुदी को कर इतना बुलंद, खुदी को कर इतना बुलंद कि हर तकदीर से पहले खुदा तुमसे पूछे बंदा तेरी रजा क्या है. तो तुम्हारी जाते तुम्हारा खुद और भरोसा करी सखत मेहनत करी बाबा साहेब જે સાવ નાના સંગઠિત થઈ એમણે કઈ દશામાં શિક્ષણ મેળવ્યું અને ભારતમાં દેશનું નામ રોશન કર્યું. શિક્ષણ દ્વારા એમણે કેટલું પોતાનું નામ અને બંધારણના ઘડવૈયા બની શક્યા, ભારતના કાયદા મંત્રી બની શક્યા. તો કોઈ પણ ભણવા માટે આગળ વધવા માટે કે મન મજબૂત હોય તો પહાડ પર નડતો નથી. તો આને પોતાની ઈચ્છાઓને બુલંદ બનાવી એના માતા પિતાએ થયેલો સહકાર આપ્યો, એની નાની બેન અને પરિવારે પણ સહકાર આપ્યો. પરિણામે આજે આ કૃષ્ણા છે એ આવી સંઘર્ષવાળી પરિસ્થિતિમાંથી CA બનવા આગળ વધી રહી છે. ત્યારે તમામ સંસ્થાઓ બધા પણ આપણે ઈચ્છીએ કે આવી દીકરી આગળ વધે અને કહે કે દીકરી બચાવો નહીં, બેટી બચાવો નહીં, બેટી કો પઢાવો और બેટી કો આગે बढ़ाવો. ત્યારે જ આપણા દેશના રાષ્ટ્રીય નેતાઓનું સપના સાકાર થશે. ફરી વખત આર્યના તમામ બાળકોને આશા ચેરિટેબલ ટ્રસ્ટ, ઓનલી ઇન્ડિયન વન મેન NGO, હ્યુમેનિટી ફર્સ્ટ અમે શુભકામના પાઠવીએ છીએ કે ખૂબ ભણો ગણો અને કોઈ પણ શૈક્ષણિક સહાયની તમારે જરૂર હોય તો તમારા માટે હંમેશા કોઈ બી સત્તાના દ્વાર ખુલ્લા હોય છે. જય હિન્દ, ભારત માતા કી જય.